નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત ચાલતા પોલીફેઝ સિસ્ટમ વિશે જાણકારી મેળવીશું. તો પોલીફેઝ સિસ્ટમ એટલે કે થ્રી ફેઝ સિસ્ટમ. તો પહેલાં આપણે જોઈશું કે થ્રી ફેઝ સિસ્ટમના સિંગલ ફેઝ સિસ્ટમ ઉપર ફાયદાઓ કેટલા છે, પછી તેનું ઉત્પાદન, વિતરણ, ઉપયોગ તે બધું જોઈશું, તેમના જોડાણો વિશે જોઈશું, દાખલાઓ જોઈશું અને સવાલ જવાબ છેલ્લે. તો વિદ્યુત શક્તિનું ઉત્પાદન, વિતરણ તથા મોટા પાયા પરનો ઉપયોગ વગેરે બધું થ્રી ફેઝ સિસ્ટમમાંથી મેળવવામાં આવે છે, એટલે કે પોલીફેઝ સિસ્ટમમાંથી મેળવવામાં આવે છે. સિંગલ ફેઝ સિસ્ટમ કરતાં થ્રી ફેઝ સિસ્ટમના ફાયદા ઘણા જ વધારે છે. જેમ કે થ્રી ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતાં વિદ્યુત સાધનોની કાર્યક્ષમતા સિંગલ ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતાં વિદ્યુત સાધનો કરતાં વધારે હોય છે. થ્રી ફેઝ સિસ્ટમનો જે ઉપયોગ કરે મશીન હોય તેમની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી તે સિંગલ ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરીને ચાલતા મશીનો કરતાં ઘણી વધારે હોય છે. બીજો ફાયદો છે થ્રી ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતાં વિદ્યુત સાધનોમાં કોપરનું વજન તેટલી ક્ષમતાવાળા સિંગલ ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતાં વિદ્યુત સાધનો કરતાં ઓછું હોય છે. એટલે કે જે કોપર વપરાય છે, તાંબુ વપરાય છે, તે થ્રી ફેઝ સિસ્ટમમાં ઉપયોગ કરતા મશીનોમાં ઓછું વપરાય છે, જ્યારે સિંગલ ફેઝ મશીનોમાં ઉપયોગ કરતાં વધારે વપરાય છે. થ્રી ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતાં વિદ્યુત સાધનોનું કદ તેટલી જ ક્ષમતાવાળા સિંગલ ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતાં વિદ્યુત સાધનો કરતાં ઓછું અને નાનું હોય છે. એટલે કે સેમ રેટિંગ હોય, સેમ કદ હોય, તો થ્રી ફેઝ સિસ્ટમ જે છે તેના મશીન નાના હોય છે કમ્પેર ટુ સિંગલ ફેઝ સિસ્ટમ મશીનનો ઉપયોગ કરતાં. થ્રી ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતાં વિદ્યુત સાધનોની કિંમત તેટલી ક્ષમતાવાળા સિંગલ ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતાં વિદ્યુત સાધનોની કિંમત કરતાં ઓછી છે. એટલે કે બે મશીનની ક્ષમતા જો સેમ હોય છતાં થ્રી ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતા મશીનની પ્રાઇસ ઓછી હોય છે. થ્રી ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતા વિદ્યુત સાધનોમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે પરિભ્રામી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે છે, જ્યારે સિંગલ ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતા વિદ્યુત સાધનોમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે પરિભ્રામી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકતું નથી. સૌથી મોટો એડવાન્ટેજ છે થ્રી ફેઝ સિસ્ટમનો તે આ કે તેમાં આરએમએફ એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થઈ શકે છે, જ્યારે સિંગલ ફેઝ મશીન કે જેમાં ખાલી એક ફેઝ અને એક ન્યુટ્રલ આવે છે તેમાં આરએમએફ ઉત્પન્ન થઈ શકતું નથી. સરખો પાવર ટ્રાન્સમિટ કરવા માટે થ્રી ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતી વિદ્યુત ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતું તાંબુ સિંગલ ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતી વિદ્યુત ટ્રાન્સમિશન લાઇન કરતાં ઓછું હોય છે. પાવરને એક જગ્યાથી બીજી જગ્યા પર ટ્રાન્સફર કરવા માટે પાવર ટ્રાન્સમિશનની જરૂર પડે છે, તો તેમાં જે તાંબુ વપરાય છે તે થ્રી ફેઝ સિસ્ટમમાં ઓછો વપરાય, જ્યારે સિંગલ ફેઝ સિસ્ટમથી આપણે જો પાવર ટ્રાન્સમિટ કરીએ તો તે તાંબાનો ઉપયોગ વધી જાય છે. સરખા તાંબાના વજન વડે થ્રી ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતી વિદ્યુત ટ્રાન્સમિશન લાઇનમાં વધારે પાવરનું ટ્રાન્સમિશન થઈ શકે છે. એટલે કે એટલા જ તાંબાના વજન વડે થ્રી ફેઝ સિસ્ટમમાં આપણે વધારે પાવર ટ્રાન્સમિશન કરી શકીએ છીએ. પરિણામે થ્રી ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરતી વિદ્યુત ટ્રાન્સમિશન લાઇનમાં નાણાકીય ખર્ચ ઓછા આવે છે. ઓવરઓલ આપણે કહી શકીએ કે ઓછા ખર્ચે, ઓછા તાંબાના યુઝમાં અને વધુ કાર્યક્ષમ જો આપણે ઇફેક્ટિવ વર્ક લાવવું હોય તો આપણે થ્રી ફેઝ સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ અને ઓછા ખર્ચે વધુ પાવર ટ્રાન્સમિટ કરી શકાય છે. થ્રી ફેઝ વોલ્ટેજનું ઉત્પાદન એટલે કે જનરેટર ઓફ થ્રી ફેઝ સિસ્ટમ. તો થ્રી ફેઝ વોલ્ટેજનું ઉત્પાદન ઓલ્ટરનેટર એટલે કે એસી જનરેટરમાં થાય છે. આમાં 3 સ્વતંત્ર સાઇનુસોઇડલ વોલ્ટેજ મળે છે કે જેને આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝથી ઓળખવામાં આવે છે. બે આજુબાજુના ફેઝ વચ્ચે 120 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ હોય છે, એટલે કે આર અને એના પછી આવતો વાય ફેઝ વચ્ચે 120 ડિગ્રીનો ડિફરન્સ, બી પછી એના પછી આવતો ફેઝ એટલે કે વાય વચ્ચે 120 ડિગ્રી અને વાય અને આર વચ્ચે પણ 120 ડિગ્રીનો ડિફરન્સ. આ છે થ્રી ફેઝ સાઇન વેવ બતાવ્યા છે. અહીં આપણે જોઈ શકીએ કે આ ફેઝ 1 છે સાઇનુસોઇડલ વેવફોર્મ, એના પછી આવતો ફેઝ 2. તો આનો પીક પોઈન્ટ જુઓ, ફેઝ 1નો પીક પોઈન્ટ અને ફેઝ 2નો પીક પોઈન્ટ એ બે વચ્ચે 120 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ. સિમિલરલી ફેઝ 2 અને ફેઝ 3 વચ્ચેના પીક પોઈન્ટ જુઓ, એ બે વચ્ચે પણ 120 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ. એટલે કે 3 ફેઝમાં એક ફેઝ પછી બીજા ફેઝ વચ્ચે 120 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ રહે છે. આટલે જોઈએ આપણે આર, વાય અને બી, રેડ, યલો એન્ડ બ્લુ 3 ફેઝ વચ્ચે 120 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ બતાવેલ છે અને એની ડાયરેક્શન ઓફ રોટેશન એન્ટી ક્લોકવાઇઝ બતાવેલ છે. ઓમેગા રેડિયન પર સેકન્ડ સ્પીડ. ઓલ્ટરનેટરના 3 ફેઝ વાઇન્ડિંગના કુલ 6 છેડાઓ
થાય. ઉપયોગ માટે ઓલ્ટરનેટરના આર્મેચરમાંથી આ બધા છેડાઓ બહાર લાવવામાં આવતા નથી. ટોટલ જે 6 છેડાઓ થાય છે ઓલ્ટરનેટરમાંથી તે બધા જ બહાર લાવવામાં આવતા નથી, પરંતુ વાઇન્ડિંગને સ્ટાર અથવા ડેલ્ટામાં જોડવામાં આવે છે અને તેમાંથી અનુક્રમે 4 કે 3 છેડાઓ બહાર કાઢવામાં આવે છે. જો સ્ટાર જોડાણ હોય તો તેમાંથી 3, સ્ટાર જોડાણ હોય તો તેમાંથી 4 અને ડેલ્ટા જોડાણ હોય તો તેમાંથી 3 છેડાઓ બહાર કાઢવામાં આવે છે. આપણે જોઈશું સ્ટાર કનેક્શન. આ પ્રકારના જોડાણમાં 3 ફેઝનો એક છેડો સાથે જોડવામાં આવે છે અને બાકીના 3 છેડાઓ એક સાથે જોડીને તેમાંથી એક સામાન્ય છેડો બહાર કાઢેલો હોય છે. અહીં આપણે જોઈએ આ સ્ટાર કનેક્શન છે. તેમાંના એક છેડાએ એક જગ્યાએ જોઈન્ટ કરેલા છે. તેમાંથી એક છેડો ન્યુટ્રલ કાઢેલ છે અને બીજા બધા છેડાએ તે ફેઝ આપેલ છે. આ છે રેડ, આ છે યલો અને આ છે બ્લુ, એટલે કે RYB 3 ફેઝ અને આ થયો ન્યુટ્રલ. એક જે સામાન્ય છેડો બહાર કાઢેલો હોય છે તેને ન્યુટ્રલ તરીકે ઓળખવામાં આવે છે. એમ કુલ 4 છેડો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બહાર લાવવામાં આવે છે. આપણે જોયું આ છે R ફેઝ, આ છે Y ફેઝ અને આ છે B ફેઝ. 3 છેડા જે કોમન કાઢ્યા તેમાંથી એક જે ટર્મિનલ નીકળ્યું તે છે આપણું ન્યુટ્રલ. તો હવે કોઈપણ ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે, જે એટલે VP વડે દર્શાવવામાં આવેલ છે. R ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેનો વોલ્ટેજ એટલે VP ફેઝ વોલ્ટેજ. સેમ Y ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેનો વોલ્ટેજ તે પણ ફેઝ વોલ્ટેજ, અને B અને ન્યુટ્રલ વચ્ચેનો વોલ્ટેજ તે પણ ફેઝ વોલ્ટેજ. એટલે કે કોઈપણ ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે અને લાઇન ટુ લાઇન વચ્ચેના વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહેવામાં આવે છે. પહેલો ફેઝ R અને બીજો ફેઝ Y વચ્ચેના વોલ્ટેજને VL પર દર્શાવવામાં આવે છે. સેમ R અને B વચ્ચેના અને Y અને B વચ્ચેના વોલ્ટેજને VL પર દર્શાવવામાં આવે છે. તો લાઇન ટુ લાઇન વચ્ચેના વોલ્ટેજને લાઇન વોલ્ટેજ અને લાઇન ટુ ફેઝ વચ્ચેના ન્યુટ્રલ ટુ ફેઝ વચ્ચેના વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ. આટલે કરંટ દર્શાવવામાં આવે છે. વાઇન્ડિંગમાંથી જે કરંટ પસાર થાય છે તે છે ફેઝ કરંટ અને જે લાઇનમાંથી પસાર થાય છે તે છે IL. તો આપણે આટલે જોઈએ R ફેઝ. R ફેઝમાંથી પસાર થયો IP ફેઝ કરંટ અને લાઇનમાંથી પસાર થયો IL. તો બેઉ સેમ જ છે. આમની વેલ્યુ જો IP જે અહીંથી પસાર થયો તે જઈશે અહીંથી, એટલે કે IL = IP. કોઈપણ ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ કહે છે. કોઈપણ બે ફેઝ વચ્ચેના વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહે છે. દાખલા તરીકે R ફેઝ તથા N વચ્ચેના વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ તથા Y ફેઝ અને B ફેઝ વચ્ચેના વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહે છે, જે આપણે આકૃતિમાં ઉપર જોયું. ફેઝ વોલ્ટેજને VP થી તથા લાઇન વોલ્ટેજને VL થી ઓળખવામાં આવે છે. સ્ટાર જોડાણમાં લાઇન વોલ્ટેજ તથા ફેઝ વોલ્ટેજ વચ્ચેના સંબંધ નીચે પ્રમાણે છે. VL = √3 VP. VL એટલે કે લાઇન વોલ્ટેજ અને VP એટલે ફેઝ વોલ્ટેજ. ફરીથી લાઇન વોલ્ટેજ =√3 ફેઝ વોલ્ટેજ, અથવા ફેઝ વોલ્ટેજ સૂત્ર કરતાં બનાવીએ તો V ફેઝ = VL/√3. એટલે કે ફેઝ વોલ્ટેજ કરતાં લાઇન વોલ્ટેજ √3 ગણો વધારે હોય છે સ્ટાર કનેક્શનમાં. એટલે કે એક્ઝામ્પલ લે, જો લાઇન વોલ્ટેજ 400 વોલ્ટ હોય તો ફેઝ વોલ્ટેજ એટલે કે કોઈ પણ બે લાઇન વચ્ચેનો વોલ્ટેજ 400 વોલ્ટ. ધારો કે R ફેઝ અને Y ફેઝ વચ્ચે 400 વોલ્ટ હોય તો R ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેનો ફેઝ વોલ્ટેજ કેટલો, તેનું સૂત્ર આપણે જોયું. V ફેઝ = VL/√3. લાઇન વોલ્ટેજ 400 વોલ્ટના છેદમાં √3 એટલે કે 230.9 વોલ્ટ. આકૃતિમાં વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવવામાં આવેલ છે. દરેક વાઇન્ડિંગમાંથી પસાર થતો પ્રવાહ ફેઝ પ્રવાહ કહેવાય છે, તેને IP વડે દર્શાવાય છે, અને લાઇનમાંથી પસાર થતા પ્રવાહને લાઇન પ્રવાહ કહે છે, જેને IL વડે દર્શાવવામાં આવે છે. આકૃતિમાં જોતાં માલુમ પડે છે કે જે પ્રવાહ ફેઝમાંથી પસાર થાય છે તે જ પ્રવાહ લાઇનમાંથી પસાર થાય છે. આપણે આમાં જોયું બીજી ફિગરમાં કે જે પ્રવાહ ફેઝમાંથી પસાર થાય છે તે જ પ્રવાહ લાઇનમાંથી પસાર થાય છે. એટલે કે સ્ટાર કનેક્શનમાં ફેઝ કરંટ = લાઇન કરંટ. એટલે કે IL = IP. લાઇન કરંટ = ફેઝ કરંટ. આમ સ્ટાર જોડાણમાં VL = √3 VP અને IL = IP. આ સૂત્ર મિત્રો યાદ રાખજો. સ્ટાર જોડાણમાં VL = √3 VP અને IL = IP. વીજ પુરવઠાના વિતરણમાં ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સ્ટારમાં જોડવામાં આવે છે.
ટ્રાન્સફોર્મરમાં જે પ્રાઇમરી સાઇડ હોય તે હોય છે ડેલ્ટાસ અને જે સેકન્ડરી સાઇડ હોય તે હોય છે સ્ટાર. અને તેમાંથી આ રીતે 4 છેડાઓ કાઢવામાં આવે છે. જે ગ્રાહકને ઘર વપરાશ માટે સિંગલ ફેઝ સપ્લાય જોઈએ તેને કોઈપણ એક ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેનું જોડાણ આપવામાં આવે છે. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઇડમાં હોય છે સ્ટાર જોડાણ, એટલે કે જે ઘર વપરાશ માટે વાપરવામાં હોય તેને એક ફેઝ અને એક ન્યુટ્રલ આપવામાં આવે છે. જેને 3 ફેઝ સપ્લાય જોઈતો હોય તેને 3 ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેનું જોડાણ આપવામાં આવે છે, એટલે કે 3 ફેઝ સપ્લાય આપવામાં આવે છે. જેવી રીતે ઓલ્ટરનેટરના વાઇન્ડિંગને સ્ટારમાં જોડ્યા તેવી જ રીતે લોડને પણ સ્ટારમાં જોડી શકાય. લોડમાં રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ કે તેના સંયોજન હોઈ શકે છે. જ્યારે ભારના એટલે કે લોડના 3 ફેઝના ઇમ્પિડન્સ સરખા હોય છે અને દરેક ફેઝનો રિએક્ટન્સ તથા પ્રતિરોધ એટલે કે અવરોધનો ગુણોત્તર સરખા હોય તેને સંતુલિત ભાર કહે છે. સંતુલિત ભારની આ ડેફિનેશન આવી ગઈ. સંતુલિત ભાર એટલે કે લોડના 3 ફેઝના ઇમ્પિડન્સ કેપિટલ Z સેમ અને ફેઝનો રિએક્ટન્સ અને પ્રતિરોધ એટલે કે XL/R સેમ, તો તેને સંતુલિત ભાર કહે છે. જ્યારે 3 ફેઝના ઇમ્પિડન્સ સરખા નથી હોતા અથવા દરેક ફેઝનો રિએક્ટન્સ તથા પ્રતિરોધનો ગુણોત્તર સરખો નથી હોતો તેને અસંતુલિત ભાર કહે છે. જ્યારે બેમાંથી એક પણ સેમ નથી હોતો એટલે કે 3 ફેઝના ઇમ્પિડન્સ Z1, Z2, Z3 સેમ નથી હોતા અથવા તો દરેક ફેઝનો રિએક્ટન્સ તથા પ્રતિરોધનો ગુણોત્તર X/Rનો ગુણોત્તર સરખો નથી હોતો તેને અસંતુલિત ભાર કહે છે. ઇંગ્લિશમાં અસંતુલિત ભાર એટલે અનબેલેન્સ લોડ અને સંતુલિત ભાર એટલે બેલેન્સ લોડ. સ્ટાર જોડાણમાં પાવર નીચેના સૂત્ર પરથી જાણી શકાય છે. P √3 VL IL cos phi. જો એને ફેઝ વોલ્ટેજ અને કરંટમાં ફેરવવું હોય તો આપણે જોયું કે VLની વેલ્યુ હતી √3 VP અને L IP. તે આપણે મૂકીએ તો √3 × √3 એટલે 3 ને VLના બદલે VP, ILના બદલે IP એટલે કે P 3 VP IP cos phi. હવે જોઈશું આપણે બીજું જોડાણ, ડેલ્ટા જોડાણ. 3 ફેઝ વાઇન્ડિંગમાં જ્યારે એક ફેઝનો અંત બીજા ફેઝની શરૂઆત જોડે અને બીજા ફેઝનો અંત ત્રીજાની જોડે તથા ત્રીજાનો અંત પ્રથમ ફેઝના શરૂઆતના છેડા જોડે જોડવામાં આવે છે ત્યારે તેને ડેલ્ટા જોડાણ કહે છે. દરેક જંકશનમાંથી એક એમ 3 છેડા કાઢવામાં આવે છે. અહીં લખ્યું છે તેમ કે 3 ફેઝના વાઇન્ડિંગમાં જ્યારે એક ફેઝનો અંત બીજા ફેઝની શરૂઆત જોડે, આકૃતિમાં જોઈએ, આ એક ફેઝ છે તો તેનો શરૂઆત તે બીજા ફેઝના અંત જોડે, આની શરૂઆત તે બીજા ફેઝના અંત જોડે અને આની શરૂઆત તે ત્રીજા ફેઝના અંત જોડે. આમ આ કનેક્શન થયું ડેલ્ટા જોડાણ. આકૃતિમાં 3 ફેઝ દર્શાવ્યા છે. પ્રથમ ફેઝનો અંત દ્વિતીય ફેઝના શરૂઆત સાથે જોડેલ છે, દ્વિતીય ફેઝનો અંત તૃતીય ફેઝના શરૂઆત સાથે જોડેલ છે અને તૃતીય ફેઝના અંતને પ્રથમ ફેઝના શરૂઆત સાથે જોડીને 3 જંકશનમાંથી 3 છેડાઓ બહાર કાઢેલ છે. આ રીતે જોડીને પછી એમાંથી 3 છેડાઓ બહાર કાઢવામાં આવે છે. એક છે રેડ એટલે કે R, બીજો યલો Y અને ત્રીજો બ્લુ એટલે B. આ 3 ફેઝ બહાર કાઢ્યા અને આ જોડાણ થયું ડેલ્ટા જોડાણ. વાઇન્ડિંગમાંથી પસાર થતો કરંટ થશે ફેઝ કરંટ, IP વડે દર્શાવવામાં આવેલ છે. આ પણ IP થશે અને આ પણ થશે IP. અને લાઇનમાંથી પસાર થતા કરંટને કહે છે IL, જે પણ 3 વાઇન્ડિંગ 3 કનેક્શનમાં દર્શાવવામાં આવેલ છે. અને ફેઝ ટુ ફેઝ વચ્ચેના વોલ્ટેજ અથવા તો અહીં ન્યુટ્રલ નથી. નોંધનીય બાબત એ છે કે સ્ટાર જોડાણમાં 3 ફેઝ અને એક ન્યુટ્રલ નીકળતો હતો, જ્યારે ડેલ્ટા જોડાણમાં માત્ર ને માત્ર 3 ફેઝ જ નીકળશે. તો લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ એક જ થશે. જેમ સ્ટાર જોડાણમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ સેમ થતા હતા તેમ ડેલ્ટા જોડાણમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સેમ રહે છે. આકૃતિમાં જોતાં માલુમ પડે છે કે બે ફેઝ વચ્ચેનો વોલ્ટેજ VP લાઇન વચ્ચેના વોલ્ટેજ VL બરાબર થાય છે. એટલે કે ડેલ્ટા જોડાણમાં VP VL, પરંતુ ફેઝ પ્રવાહ અને લાઇન પ્રવાહ અલગ હોય છે. અહીં આપણે આકૃતિમાં બતાવ્યું છે તેમ લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ બરાબર થાય છે, પણ IL અને IP તે અલગ પડે છે. ડેલ્ટા જોડાણમાં લાઇન કરંટ √3 ફેઝ કરંટ. જેમ સ્ટાર કનેક્શનમાં VL √3 VP હતું તેમ ડેલ્ટા જોડાણમાં IL √3 IP. લોડને પણ ડેલ્ટામાં જોડી શકાય છે. લોડના ફેઝમાં R, L, C કે તેમનું સંમિશ્રણ હોઈ શકે, એટલે કે અવરોધ, ઇન્ડક્ટર, કેપેસિટર અથવા તો તેમનું સંયોજન હોઈ શકે છે. ડેલ્ટા જોડાણમાં પાવર P √3 VL IL cos phi વોટ. જેમ સ્ટાર જોડાણમાં હતું તેમ સેમ અથવા 3 VP IP cos phi વોટ. એક દાખલો જોઈએ.
સ્ટારમાં જોડેલ એક 3 ફેઝ વોલ્ટેજ 6351 વોલ્ટ છે. સ્ટારમાં કનેક્શન સ્ટાર કનેક્શન છે, તો આ 3 ફેઝ વોલ્ટેજ આપ્યા છે 6351, એટલે કે ફેઝ વોલ્ટેજ 6351 વોલ્ટ અહીં લખેલ છે. તેનો ફેઝ કરંટ 100 એમ્પિયર છે, એટલે કે આઈપી 100 એમ્પિયર. જો પાવર ફેક્ટર 0.8 હોય તો લાઇન વોલ્ટેજ, લાઇન પ્રવાહ અને પાવર શોધો. અહીં આપણને ફેઝ વોલ્ટેજ, ફેઝ કરંટ અને પાવર ફેક્ટર આપેલ છે અને આપેલ છે સ્ટાર કનેક્શન. તો લાઇન વોલ્ટેજ, લાઇન કરંટ અને પાવર શોધવાનું છે. તો સ્ટારમાં આપણે જોયું કે લાઇન કરંટ અને ફેઝ કરંટની વેલ્યુ સેમ થાય છે, IL = IP, અને લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચે રિલેશનનું સૂત્ર છે VL = √3 VP. તો √3 × V ફેઝ છે 6351 વોલ્ટ, તે આપણે મૂકીશું અને ગણતરી કરતાં માલુમ પડે છે કે લાઇન વોલ્ટેજની વેલ્યુ મળે છે 11000 વોલ્ટ. એને જો કેવીમાં ફેરવવું હોય તો 11 કેવી થશે, અથવા વોલ્ટમાં રાખવું હોય તો 11000 વોલ્ટ. સ્ટાર જોડાણ છે માટે IL અને IPની વેલ્યુ સેમ થશે. તો IL = IP બરાબર 100 એમ્પિયર, જે રકમમાં આપેલ છે ફેઝ કરંટ 100 એમ્પિયર. પાવરનું સૂત્ર √3 VL IL cos phi. √3 લાઇન વોલ્ટેજ 11000, લાઇન કરંટ 100, પાવર ફેક્ટર 0.8, બધું રકમમાં આપેલ છે. કેલ્ક્યુલેશન કરતાં જવાબ મળશે 1.52 મેગાવોટ. ક્વેશ્ચન આન્સર જોઈએ. 3 ફેઝ સિસ્ટમમાં 3 ફેઝ એકબીજા કરતાં કેટલા ડિગ્રી પાછળ આવે છે? આપણે આકૃતિમાં જોયું હતું તેમ R પછી Y આવે છે 120 ડિગ્રી, Y પછી B આવે છે 120 ડિગ્રી અને B પછી પાછો R આવે છે 120 ડિગ્રી, એટલે કે ફેઝ ડિફરન્સ રહે છે 120 ડિગ્રી. 3 ફેઝ સિસ્ટમમાં જોડાણ કઈ રીતે શક્ય છે? 3 ફેઝ સિસ્ટમમાં જોડાણ 2 રીતે શક્ય છે. પહેલું સ્ટાર જોડાણ અને બીજું ડેલ્ટા જોડાણ. સિમિલરલી લોડને પણ 2 રીતે જોડી શકાય, સ્ટાર જોડાણ અથવા ડેલ્ટા જોડાણ. સ્ટાર જોડાણમાં લાઇન તથા ફેઝ વેલ્યુ વચ્ચેનો સંબંધ સમજાવો. સ્ટાર જોડાણમાં લાઇન કરંટ અને ફેઝ કરંટની વેલ્યુ સેમ રહે છે, જે આપણે જોયું, અને VL = √3 VP. લાઇન વોલ્ટેજ એ √3 ગણા VP હોય છે. ડેલ્ટા જોડાણમાં લાઇન તથા ફેઝ વેલ્યુ વચ્ચેનો સંબંધ જણાવો. તો તેમાં જેમ સ્ટારમાં લાઇન કરંટ અને ફેઝ કરંટની વેલ્યુ સેમ રહે છે, તેમ ડેલ્ટામાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજની વેલ્યુ રહે છે, અને લાઇન વોલ્ટેજ તે ફેઝ વોલ્ટેજ કરતાં √3 ગણો હોય છે. સ્ટાર તથા ડેલ્ટા જોડાણમાં પાવરનું સૂત્ર લખો. તો બંને જોડાણમાં પાવરનું સૂત્ર નીચે મુજબ થાય છે. P = √3 VL IL cos phi. જો ફેઝમાં દર્શાવવું હોય તો P = 3 VP IP cos phi. 3 ફેઝ સિસ્ટમના ફાયદાઓ જણાવો. તો એક તો એની કાર્યદક્ષતા વધારે, બીજું મશીનનું કદ નાનું, ત્રીજું મશીનની કિંમત ઓછી, ચોથું તાંબાનો વપરાશ ઓછો. ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ વચ્ચેનો તફાવત જણાવો. ફેઝ વોલ્ટેજ એટલે કે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેનો વોલ્ટેજ, તથા લાઇન વોલ્ટેજ એટલે કે 2 ફેઝ વચ્ચેનો વોલ્ટેજ. મિત્રો, આજે આપણે પોલીફેઝ સિસ્ટમ વિશે ચર્ચા કરી. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે આપણે બીજા ટોપિક પર ડિસ્કશન કરીશું. આભાર.